એમાં પણ અરવલ્લી પર્વતમાળાની ગોદમાં આવેલું છે એવું એક પવિત્ર ધામ અંબાજી મંદિર. કહેવાય છે કે અહીં માતાના દર્શન માત્રથી જ જીવનના બધા દુઃખો દૂર થાય છે અને ભક્તોને મળે છે દેવી શક્તિના આશીર્વાદ. આજે આપણે જાણીશું કે આ મંદિરની પૌરાણિક કથા શું છે, શા માટે આ સ્થાન આટલું પવિત્ર છે અને શા માટે લાખો ભક્તો દર વર્ષે અહીં ઉમટી પડે છે. અંબાજી મંદિર અમદાવાદથી લગભગ 180 કિલોમીટર દૂર આબુ રોડથી આશરે 45 કિમી દૂર આવેલું છે. આ સ્થાન રાજસ્થાન અને ગુજરાતની સરહદની નજીક આવેલું હોવાથી બંને રાજ્યોના લાખો ભક્તો અહીં દર વર્ષે ચાલીને આવે છે. અંબાજી માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું એક અત્યંત મહત્વપૂર્ણ શક્તિપીઠ માનવામાં આવે છે. મંદિર વિશે માન્યતા છે કે આ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે. પૌરાણિક કથાઓ અનુસાર પ્રજાપતિ દક્ષ જે બ્રહ્માજીના પુત્ર હતા, તેમની પત્ની પ્રસૂતિ દેવીના ગર્ભથી સતીનો જન્મ થયો. સતી બાળપણથી જ મહાદેવની ભક્તિમાં લીન રહેતી. તે હંમેશા શિવજીનું જ સ્મરણ કરતી અને મનમાં નક્કી કર્યું કે જીવનસાથી રૂપે ફક્ત ભગવાન શંકરને જ સ્વીકારશે. દક્ષ રાજાને પોતાના યજ્ઞોમાં અતિ ગર્વ હતો. તેમ છતાં સતીના આગ્રહે શિવજી સાથે તેમનું વિવાહ થયું. શિવજી કલ્યાણકારી, વૈરાગી અને અલૌકિક હતા. સતી ખૂબ આનંદમાં રહી, પણ દક્ષને પોતાના જમાઈ શિવનો સાધુ સ્વભાવ અને વૈરાગ્ય ભાવ પસંદ ન હતો. એકવાર દક્ષે એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. તેમાં બ્રહ્મા, ઇન્દ્ર અને તમામ દેવતાઓને આમંત્રિત કરવામાં આવ્યા, પરંતુ શિવજી અને સતીને આમંત્રણ ન આપ્યું. સતીને જ્યારે ખબર પડી ત્યારે તે બોલી કે હું મારા પિતાને ઘરે જરૂર જઈશ, ભલે આમંત્રણ ન આવ્યું હોય, પણ દીકરી તરીકે જવું મારું કર્તવ્ય છે. શિવજીએ ઘણી સમજાવી કે સતી જ્યાં અપમાન થવાનું હોય ત્યાં જવું નહીં. સતીએ પોતાના પતિ શિવજીની વાત માની નહીં અને યજ્ઞ સ્થળે પહોંચી ગઈ. યજ્ઞમાં પહોંચી તો દક્ષે સતીને શિવજી વિશે અપમાનિત કરતા કઠોર શબ્દો કહ્યા. સતીને એ સહન ન થયું. તેણીએ કહ્યું કે જ્યાં મારા પ્રિય પતિનું અપમાન થાય છે ત્યાં જીવવું વ્યર્થ છે. આટલું કહી સતીએ યજ્ઞકુંડમાં પ્રવેશીને યોગા અગ્નિ દ્વારા પોતાનું દેહ ત્યાગી દીધું. જ્યારે આ સમાચાર શિવજી સુધી પહોંચ્યા ત્યારે તેઓ ભયંકર ક્રોધિત થયા. તેમણે પોતાના જટામાંથી વીરભદ્ર અને ભૂદેવી ચંડિકાની ઉત્પત્તિ કરી, જેમણે દક્ષ યજ્ઞનો ભંગ કર્યો. દક્ષનું મસ્તક કાપી નાખ્યું. પછી દેવતાઓએ શિવજીને શાંત કર્યા અને દક્ષને બકરાનું મસ્તક આપીને ફરી જીવંત કર્યો. શિવજી દુઃખથી વ્યાકુળ થઈને સીતાના દેહને ખભા ઉપર મૂકી સમગ્ર બ્રહ્માંડમાં ભટકવા લાગ્યા અને વિષ્ણુ ભગવાને બ્રહ્માંડનું સંપૂર્ણ સંતુલન જાળવી રાખવા પોતાના સુદર્શન ચક્રથી સતીના દેહના 11 અંશ કર્યા. એ બધા ભૂમિ ઉપર વિખરાઈ ગયા અને જ્યાં જ્યાં સતીના અંગ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ, જેને આજે આપણે શક્તિના પવિત્ર સ્થળ તરીકે જાણીએ છીએ. કહેવાય છે કે જ્યારે સતીનું શરીર વિભાજિત થયું ત્યારે તેનું હૃદય આ સ્થળે પડ્યું હતું. અહીંથી એક તેજસ્વી જ્યોતિ પ્રગટ થઈ અને તેને અંબા અથવા અંબે માતા તરીકે ઓળખવામાં આવવા લાગી. અંબા એટલે માતૃત્વનું પ્રતીક. એથી જ અહીંનું નામ પડ્યું અંબાજી અને ત્યારથી જ આ સ્થાન માતાજીના પ્રાચીન શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ બન્યું. અંબાજી મંદિરની વિશેષતા એ છે કે અહીં દેવીની મૂર્તિ નથી, પરંતુ એક પવિત્ર શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે. આ શ્રીયંત્ર સ્વયંભૂ માનવામાં આવે છે અને તેને જ સમગ્ર બ્રાહ્મણની ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. અંબાજી ધામને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર કહેવામાં આવે છે અને હજારો વર્ષોથી સાધુ સંતો અહીં તપસ્યા કરતા આવ્યા છે. અંબાજી મંદિરથી ઉત્તર દિશામાં આશરે 4 કે 5 કિલોમીટર દૂર આવેલો ગબ્બર પર્વત ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે સતી માતાનું હૃદય અહીં પડ્યું હતું. ગબ્બર પર્વત પર લગભગ 999 પગથિયા છે. અંબાજીના ગબ્બર પર માતા અંબાના પગના નિશાન અને રથ ચિહ્નો માટે પ્રખ્યાત છે. માતાના દર્શન કરનારા ભક્તો આ પર્વત ઉપર પથ્થર ઉપર બનેલા માતાના પગના નિશાન અને માતાના રથના નિશાન જોવા માટે આવે છે. અંબાજી મંદિર અંગે કહેવામાં આવે છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન સંસ્કાર સંપન્ન થયું હતું. ત્યાં જ ભગવાન રામ પણ શક્તિની ઉપાસના માટે અહીં આવી ચૂક્યા છે. ગબ્બર પરથી સમગ્ર અરવલ્લી વિસ્તારનું દ્રશ્ય મનમોહક લાગે છે. પુરાણોમાં વર્ણન આવે છે કે મહાભારત કાળમાં પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન અહીં માતાની આરાધના કરી હતી.
તેઓએ અહીં ભક્તિપૂર્વક પૂજા કરી અને શક્તિ પ્રાપ્ત કરી હતી. અંબાજી મંદિર દેશના સૌથી જૂના અને પવિત્ર શક્તિ તીર્થ સ્થાનોમાંથી એક છે અને આ શક્તિની દેવી સતીને સમર્પિત 51 શક્તિપીઠોમાંથી એક છે. આ મંદિર સફેદ આરસ પહાડથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનું શિખર 103 ફૂટ ઊંચું છે. શિખર સોનાથી બનેલું છે, જે મંદિરની સુંદરતા વધારે છે. અહીં વિદેશોથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે. આ મંદિર પણ શક્તિપીઠ છે, પરંતુ તે અન્ય મંદિરોથી થોડું અલગ છે. આ મંદિરમાં માતા અંબાની પૂજા શ્રી યંત્રની આરાધનાથી થાય છે, જે સીધી આંખથી જોઈ શકાતું નથી. અહીંના પૂજારી આ શ્રીયંત્રનો શણગાર એટલો અદ્ભુત કરે છે કે શ્રદ્ધાળુઓને લાગે છે કે જાણે માતા અંબાજી અહીં સાક્ષાત વિરાજમાન છે. તેમની પાસે જ પવિત્ર અખંડ જ્યોતિ પ્રગટે છે, જેના અંગે કહેવાય છે કે તે ક્યારેય ઓલવાતું નથી. ઐતિહાસિક પુરાવા પ્રમાણે અંબાજી મંદિર અનેક વખત નવીનીકરણ થયું છે, પણ મૂળ યંત્ર આજે પણ એ જ રીતે ગુફામાં સ્થાપિત છે. અહીં દર વર્ષે લાખો ભક્તો માતાની આરાધના કરવા માટે આવે છે. ભાદરવા મહિનાની પૂનમને અંબાજી માતાની વિશેષ પૂનમ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે માતાજી સાક્ષાત દર્શન આપે છે. હજારો વર્ષોથી ભક્તો ગબ્બર પર્વત ઉપર ચડીને દીવો પ્રગટાવે છે. આ દિવસે આશરે 10 થી 12 લાખ ભક્તો ઉપસ્થિત રહે છે. નવરાત્રી દરમિયાન રાત્રિભર ગરબા રમાય છે, ભજન થાય છે અને અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. ભક્તો, અંબાજી માત્ર એક મંદિર નથી, તે એક શક્તિનું જીવંત પ્રતીક છે, એક માતૃત્વનું સ્વરૂપ છે અને એક એવું સ્થાન છે જ્યાં જઈને ભક્તને આત્મિક શાંતિ મળે છે. ભાદરવી પૂનમના દિવસે ગબ્બર પર્વત પર થતી ભક્તિભાવની ઉજવણી ખરેખર દિવ્ય અને અદ્વિતીય છે. અંબા માતા પોતાના ભક્તોને હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને શક્તિ પ્રદાન કરે છે. પુરાણોમાં વર્ણન આવે છે કે મહાભારત કાળમાં પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન અહીં માતાની આરાધના કરી હતી. તેઓએ અહીં ભક્તિપૂર્વક પૂજા કરી અને શક્તિ પ્રાપ્ત કરી હતી. ગુજરાતના લોકદેવતા રામાપીર પણ અંબાજીના અનન્ય ભક્ત હતા. લોકકથા પ્રમાણે રામાપીરે અહીં આવીને માતાની ઉપાસના કરી હતી.